હાલો, હું છું વિજય મુલસાણીયા, શિવ બંગલો 95 નંબરમાંથી. આજે આપણે સોસાયટી મેન્ટેનન્સની એપ જોવાના છીએ. તો સૌથી પહેલાં હું એપને ચાલુ કરી લઉં. તો મારા મોબાઈલની અંદર અહીંયા હું ક્લિક કરું છું અને આ એપના આઇકન ઉપર ક્લિક કરું છું. જેવું આપણે એપના આઇકન ઉપર ક્લિક કરશું એટલે આપણને આ સ્ક્રીન દેખાશે. હવે આ સ્ક્રીન દેખાય તો અહીંયા આપણને બે ઓપ્શન્સ મળે છે. એક લોગ આઉટનું બટન મળે છે, એક સ્પેશિયલ એક્સેસ વાળું બટન મળે છે. મેમ્બર જે હશે એમને આ સ્પેશિયલ એક્સેસનું બટન નહીં દેખાય, કારણ કે જે સ્પેશિયલ એક્સેસ છે એની અંદર વાડી હોલ બુકિંગ કોઈએ કરાવડાવ્યું હોય તો એને અપ્રુવલ આપવાનું છે, મકાન ટ્રાન્સફર ફી છે, નવા સભ્ય ઉમેરવાના સભ્યનું લિસ્ટ છે, રૂલ ચેન્જ કરવા વગેરે જે વિગતો આવે છે. જે ખાલી પ્રમુખ હશે, ઉપપ્રમુખ, ખજાનચી કે કમિટી મેમ્બર હશે એ જ કરી શકશે. હવે આપણે આ સોફ્ટવેરની અંદર જે ફંક્શનાલિટી છે એની વાત કરીએ તો અહીંયા માય પેમેન્ટનું બટન આપ્યું છે. એની મદદથી અહીંયા તમે જોઈ શકો કે મને એક મેસેજ આવેલો છે બીજા અને ત્રીજા મહિનાના મેન્ટેનન્સ માટેનો, જેના 900 રૂપિયા ભરવાના છે. 19 તારીખ પહેલાં ભરવાના, 100 રૂપિયા પેનલ્ટી છે. એટલે કે મેન્ટેનન્સ માટેના જે બી મેસેજ નાખ્યા હોય અથવા તો કોઈ ઉત્સવ કે કોઈ ફાળા માટેના કોઈ મેસેજ નાખેલા હોય તો એ મેસેજ આપણને અહીંયા દેખાય. ઉપરાંત ટોટલ મેં કેટલા અત્યાર સુધીમાં પેમેન્ટ કર્યું છે ને એ પેમેન્ટ બી આપણને અહીંયા દેખાશે. બીજું છે આપણી સોસાયટીની ફોન ડાયરી છે, જેની અંદર સોસાયટીની કોમન વસ્તુ કોઈ લીધેલી હોય અને એના માટેના ફોન નંબર હોય તો આપણે સેવ કરી શકીએ. જેમ કે સાઉન્ડ સિસ્ટમ છે, કોઈ વોરંટી ગેરંટીની અંદર હોય અને સાઉન્ડ સિસ્ટમવાળાનો નંબર હોય કે સોસાયટીની અંદર કોઈ વસ્તુના જે બિલિંગ હોય, લેબર કામ કરાવડાવ્યું હોય અને વગેરે જે રિલેટેડના કારીગરો હોય એના નંબર સેવ કરવા હોય તો ફોન ડાયરીની અંદર કરી શકાય છે. ત્રીજી ફંક્શનાલિટી છે વાડી બુકિંગ કરવાની. તો કોઈ મેમ્બરને વાડી બુક કરવી હોય ને તો અહીંથી કરી શકે. તો સૌથી પહેલાં આપણે વાડી બુકિંગથી ચાલુ કરીએ. તો હું અહીંયા ક્લિક કરું વાડી બુકિંગની અંદર તો સોસાયટીની જેટલી બી એમેનિટીઝ હોય ને એ અહીંયા દેખાય. આપણી સોસાયટીમાં 3 વાડી છે, જેમ કે પહેલી વાડી, વચ્ચેની વાડી અને લાસ્ટ વાડી. હવે માનો કે વચ્ચેની વાડી જે છે એ મારે બુક કરવી છે તો હું શું કરીશ, અહીંયા સેન્ટર વાડી ઉપર ક્લિક કરીશ. અહીંયા તો જેવું ક્લિક કરીશ ને તો કઈ તારીખે બુક થયેલી છે ને એ અહીંયા દેખાય. જો 4મી તારીખમાં શનિવારે 4મી તારીખમાં 9 વાગ્યાથી છે બુકિંગ છે, 3જી તારીખમાં બી બુકિંગ છે 9 વાગ્યાનું અને 15 તારીખમાં બુકિંગ છે. તો આ 3 દિવસો સિવાય હું આ ટાઈમે એટલે 9 વાગ્યાનું બુકિંગ છે, સવારમાં બુકિંગ કરવું હોય તો કરી શકાય. બીજું કોઈ બુકિંગ કરવું હોય ને તો કરી શકાય. માનો કે બુકિંગ માટેની રિક્વેસ્ટ નાખવી છે તો હું અહીંથી બુકિંગ રિક્વેસ્ટ નાખીશ, સિલેક્ટ ડેટ ટાઈમ લખીશ. માનો કે મારે 5 તારીખમાં બુક કરવું છે તો અહીંયા 5 તારીખ સિલેક્ટ કરીશ, ઓકે કરીશ. કેટલા વાગે બુક કરવું છે તો કે મને 9 વાગે, બપોર પછીના જે 9 વાગે રાતના અહીંયા બુકિંગ કરવું છે સર, તો અહીંયા હું 9 લઈ લઈશ. 9 ઓકે. 5મી તારીખે રાતના મારે 11:30 સુધી જોઈએ છે તો 11:30 અહીંયા સિલેક્ટ કરી લઈશ. અહીંયા ક્લિક કરીશ PM ઉપર ને ઓકે આપી દઈશ. અને અહીંયા પર્પઝ લખીશ કે મારે શેના માટે બુક કરવી છે. તો કે ભાઈ મારે ભજનનો કાર્યક્રમ છે એના માટે રાખવી છે તો હું અહીંયા લખીશ ભજન માટે. સેવ કરી લઈશ. અહીંયા જેવું આપણે સેવ કરશું ને તો અહીંયા જો 5 તારીખમાં બુકિંગ થઈ ગયું ને, અહીંયા પેન્ડિંગ લખેલું છે એનો મતલબ એવો છે કે બુક થઈ નથી, બુકિંગ માટેની આપણે રિક્વેસ્ટ કરી છે. હવે પ્રમુખ છે ને રિક્વેસ્ટને એક્સેપ્ટ કરશે ને પછી એ અહીંયા છે ને એ કન્ફર્મ થશે. એટલે આ વસ્તુ શું થઈ, મેમ્બરે એક રિક્વેસ્ટ કરી કે મને 5 તારીખે વાડી બુક કરવા માટે જોઈએ છે. હવે આપણે પ્રમુખની સ્ક્રીન ઉપર જઈએ. અહીંયા સ્પેશિયલ એક્સેસ ઉપર ગયા, વાડી હોલ બુકિંગ ઉપર હું ગયો ને અહીંયા તો અહીંયા છે ને જેટલી બી રિક્વેસ્ટ આવેલી છે ને વાડી બુકિંગની બધી દેખાય. અહીંયા માનો કે હમણાં આપણે ભજન માટેની રિક્વેસ્ટ નાખી છે અહીંયા તો એનું પેમેન્ટ કોઈ હજુ આવ્યું નથી. અહીંયા માનો કે એ ભાઈ આવ્યા કે ભાઈ મેં રિક્વેસ્ટ નાખી છે એટલે પ્રમુખ જોઈશે અહીંયા એની મોબાઈલ સ્ક્રીનની અંદર તો કે હા રિક્વેસ્ટ આવી ગઈ છે વિજયભાઈ મુલસાણીયાનું, પેમેન્ટ લેવું છે. રિજેક્ટ કરવી હોય તો રિજેક્ટ કરી શકે. માનો કે કેન્સલ કરાવવું હોય તો પ્રમુખ અહીંથી કેન્સલ કરી શકે એ બુકિંગને, અથવા તો એક્સેપ્ટ કરવી હોય તો પેમેન્ટ લઈ અને એક્સેપ્ટ કરી શકે અહીંથી. તો હું અહીંયા પેમેન્ટની સ્ક્રીન ઉપર જઈશ. અહીંયા ઓકે. તો ટોટલ એમાઉન્ટ જે છે ને એ અહીંયા નાખી દેશે કે ભાઈ 500 રૂપિયા ટોટલ એમાઉન્ટ થાય છે વાડી બુકિંગનું. તો અહીંયા નાખી દઈશ. કેશ લેવા છે કે ઓનલાઈન ટ્રાન્સફર કરવા છે, બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા છે, અહીંથી લખી. માનો કે હું કેશ લઉં છું અત્યારે અને પેમેન્ટ રિસીવ છે. 500 રૂપિયા બુકિંગ ચાર્જ છે પણ માનો કે 100 રૂપિયા બાના પેટે આપ્યા છે ખાલી, એટલે 400 રૂપિયા કાર્યક્રમ પતે પછી આપજો અહીંયા એક કન્ફર્મેશન માટે. તો 100 રૂપિયાનું હું અહીંયા પેમેન્ટ લઉં છું, સેવ કરવું અહીંયા. ઓકે. તો સેવ કરું ને એટલે જો અહીંયા બુકિંગ છે ને કન્ફર્મ થઈ ગયું. અહીંયા બુકિંગ કન્ફર્મ થઈ ગયું.
ટોટલ 500 છે, 100 રૂપિયા એમાંથી આવી ગયા છે. હવે આપણે અહીંયા જઈએ ને પાછી આ સ્ક્રીનની અંદર, બેકની અંદર હું અહીંયા જાઉં વાડી બુકિંગની અંદર સ્ક્રીનની અંદર, અને અહીંયા સેન્ટ્રલ વાડી લઉં ને અહીંયા, તો જો અહીંયા કન્ફર્મ દેખાડે છે કે 9 વાગે આ કન્ફર્મ છે, એટલે એ કન્ફર્મ થઈ ગઈ છે. હવે પાછું ફરી વખત આપણે અહીંયા જઈએ, વાડી હોલ બુકિંગ કરાવડાવ્યું. હવે આપણે જે વાડી હોલ બુકિંગ કરાવ્યું ને એના માટે જે પૈસા લીધા ને એ પૈસા ક્યાં દેખાશે? તો કે એ પૈસા છે ને તમને પાકા સરવૈયાની અંદર દેખાય અહીંયા. તો અમારી જે બેલેન્સ છે ને અહીંયા જાઓ અહીંયા, તો મારી પાસે કેશ રોકડ કેટલી પડી છે? 6000 પડી છે. અન્ય આવક કેટલી થઈ છે? મને 5000ની થઈ છે. સભ્ય તરફથી આવક કેટલી છે? 900 રૂપિયાની. બેંક એકાઉન્ટમાં મારા કેટલા પડ્યા છે? તો 12000 રૂપિયા પડ્યા છે. ટ્રાન્સફર ફીમાંથી મને કેટલી આવક થઈ છે? 12000ની. અને વાડી હોલ ભાડાની આવક હમણાં આપણે 100 રૂપિયા લીધા ને, એટલે એ અહીંયા છે અહીંયા. એટલે કે ટોટલ મારું જે ગ્રીન કલરનું છે 12000 ને 6 18000 રૂપિયા મને ટોટલ મારી પાસે સોસાયટીના ખાતામાં છે, કે 6000 રૂપિયામાંથી રોકડા પડ્યા છે અને સોસાયટીના 12000 બેંકમાં પડ્યા છે. હવે એ 18000 રૂપિયાનો જે હિસાબ છે ને એ અહીંયા છે કે ભાઈ આ અન્ય આવકના 5000 છે. હવે મને જોવું હોય કે આ 5000 અન્ય આવકના છે ને છે, તો હું એની ઉપર જેવું ટેપ કરીશ ને અહીંયા તો ખબર પડે અહીંયા જો, તો એના જે આવશે તો કે એ 5000 છે ને એ જૂની બેલેન્સ હતી ને એ છે અહીંયા ટ્રાન્સફર થઈ અહીંયા. તો એ 5000 રૂપિયા જૂની બેલેન્સના છે. સભ્ય તરફથી 900 રૂપિયા શેના આવ્યા છે એ હું અહીંયા જોઈશ ને તો અહીંયા જોઈ શકીશ કે ભાઈ 118 નંબરના ભરતભાઈ છે એણે આ પેમેન્ટ મેન્ટેનન્સનું છે ને એ કરી દીધું છે, એના 900 રૂપિયા જમા થયા છે. બેંક એકાઉન્ટમાં જે 12000 રૂપિયા જમા થયા છે એ કઈ કઈ તારીખમાં થયા છે તો અહીંયા દેખાશે કે ભાઈ 99 નંબરના સભ્યની જે ટ્રાન્સફર ફી આવી હતી ને એણે ઓનલાઈન પે કરી હતી, એટલે એ સીધા ડાયરેક્ટ બેંકમાં જમા થયા છે, તો એ અહીંયા દેખાય છે. ટ્રાન્સફર ફીની ટોટલ આવક જે છે આપણી એ કેટલી છે તો એ અહીંયા દેખાય છે કે એ 12000 રૂપિયા છે અહીંથી, અને એ 12000 રૂપિયા આપણે ગયા સીધા બેંકમાં ગયા છે, એટલે અહીંયા ટ્રાન્સફર ફી છે ને એ રેડ કલરમાં દેખાય છે, બેંકની અંદર છે ને ટ્રાન્સફર ફી એ ગ્રીન કલરમાં દેખાતી હશે. એટલે કેવું કે અહીંયા છે ને આપણું ટોટલ એકાઉન્ટ છે ને એ તમારી લાસ્ટ એન્ટ્રી સુધી દેખાય એમ, કે 6000 રોકડ પડી છે તો એની જે લાસ્ટ બિલની એન્ટ્રી હશે ને ત્યાં સુધીની તમને અહીંથી ખબર પડી આવશે કે એકચ્યુઅલ શેનું છે. એક જ સિંગલથી તમે અંદર જતા જાઓ અહીંયા એટલે દેખાય આવે. હવે આપણે અહીંયા પાછા જઈએ અહીંયા, એટલે બીજું છે કે પેમેન્ટનો મેસેજ છે અહીંયા, એ આપણે જોઈએ અહીંયા કે પેમેન્ટનો મેસેજ કરવો હોય તો કેવી રીતે કરશે. તો અહીંયા ટાઇટલ છે અહીંયા, જેવું પેમેન્ટના મેસેજ ઉપર ક્લિક કરશે ને એટલે આ સ્ક્રીન આવશે. અહીંયા હું ટાઇટલ આપું કે શેના માટેનો મેસેજ છે, તો કે ભાઈ ચોથા મહિનાનું મારે મેન્ટેનન્સ લેવું છે, તો હું અહીંથી લખીશ કે અહીંથી 4th month, અને અહીંયા મેસેજ નાખવાનું કે ભાઈ જે છેલ્લી તારીખ હોય તમારે મેન્ટેનન્સ લેવાની એ, અથવા તો આ તારીખે આપી જવા. તો માનો કે આજ બીજી તારીખ છે, મારે લેવું છે કે ભાઈ 3જી તારીખે સાંજે આપી જવા, તો અહીંયા લખીશ કે 3rd તારીખે 3જી તારીખે. અહીંયા છે ને ગુજરાતીમાં લખવું હોય ને તો બી લખી શકો, તમારે જે કીબોર્ડ યુઝ કરતા હોય તે લખી શકો. અહીં 3rd તારીખે બરાબર સાંજે 9 થી 11 ભરી જવું. અને મેન્ટેનન્સ કેટલું ભરવાનું છે તો કે માનો કે પર મકાન આપણે 900 રૂપિયા 850 રૂપિયા મેન્ટેનન્સ ભરવાનું છે આ મહિનાનું, તો અહીંયા દેખાય અહીંયા 850. હવે અહીંયા છે ને નો ઇનએક્ટિવ મેમ્બર છે, કોને મેસેજ નથી જવાનો ને તમે કોઈ એક્ટિવ મેમ્બરને ઇનએક્ટિવ કરી દીધા હોય તો અહીંયા લિસ્ટમાં દેખાય, એટલે તમને ખબર પડી આવે. અહીંયા આપણે કોઈ ઇનએક્ટિવ મેમ્બર નથી, એટલે બધા જ મેમ્બરને જે છે ને એ આ 850નો મેસેજ જશે અહીંયા. જેવું હું અહીંયા સેન્ડ કરીશ ને અહીંયા, તો એટલે શું જો નોટિફિકેશન સેન્ડ સક્સેસફુલી થઈ ગયું ને, અહીંયા મને નોટિફિકેશન આવ્યું જોયું, અહીંયા 3 તારીખે સાંજે 9 થી 11 ભરી જવાનું એવું. હું અહીંયા જેવું રીડ કરી લઈશ ને અહીંયા, તો મને માનો મેં વાંચી લીધું છે તો હું એક વખત અહીંયા ક્લિક કરું, ના કરું તો બી ચાલે, એને કોઈ લેવા દેવા નથી, પણ અહીંયા ક્લિક કરું ને તો સામે મેસેજ જાય, ખબર પડી જાય કે મને ખબર પડી ગઈ છે એ અહીંયા કે ઓકે કન્ફર્મ છે. આ એના માટે કે ક્યારેય તમે ઉત્સવની માટે કોઈ લેવાનું હોય, પૈસા લેવાના હોય અને બધાને મેસેજ કર્યું હોય કે ભાઈ 1000 રૂપિયા છે ગણપતિના ફાળાના આપવાના છે, તો જેટલા લોકો રીડ કરી લે અગ્રી હોય એ બધા શું કરશે, રીડ કરશે. અને પેમેન્ટ કરવું હોય તો ડાયરેક્ટ અહીંથી પે બી કરી શકે. હા, અહીંથી આ મેમ્બરને પે કરવું હોય તો અહીંથી પે કરી દે. અહીંથી માનો કે અહીંયા પેડ કરે ને તો એ યુપીઆઈથી આપણે સોસાયટીમાં જો એને પે કરી દીધું ને તો એ અહીંથી યુપીઆઈનો નંબર નાખશે અને ઓનલાઈન પેડ કરશે. હું અત્યારે અહીંયા કેન્સલ કરું છું. આપણે ઓવરવ્યૂ જોઈ લઈએ પહેલાં બધું, બરાબર, બહુ ડીપમાં નહીં થતા. તો હવે હું અહીંયા છે ને આ રીડ કરી લઉં, અહીંયા આ મેસેજને રીડ ઉપર ટિક કર્યું એટલે મારું મેસેજ છે ને એ રીડ થઈ ગયું ને અહીંયા, એટલે અહીંયા રીડનું બટન વયું ગયું અહીંયા. ઓકે, હવે અહીંયા છે ને પેમેન્ટ લેવાનો ઓપ્શન છે. હવે જે મેં પેમેન્ટનો મેસેજ કર્યો આ બધાને, પ્રમુખે શું કર્યું કે મેસેજ કરી દીધો બધાને.
હવે 3 તારીખે જે આવી ગઈ આપણે સાંજે જે મેસેજ પૈસા કલેક્ટ કરવાના હતા એ દિવસે શું કરશું આપણે, તો અહીંયા ક્લિક કરશું. અહીંયા તો અહીંયા છે ને, જો અહીંયા જેનું પેમેન્ટ આવી ગયું હશે ને, ઓનલાઈનથી પે કર્યું હોય ને, મેં મેસેજ રીડ કરી લીધો છે ને, અહીંયા પેમેન્ટ નથી આવ્યું એટલે અંગૂઠો નીચે છે, પેમેન્ટ આવશે ને એટલે થમ્સ અપ થઈ જશે અહીંયા. એટલે ગ્રીન નંબરનું ગ્રીન જે ખાનું દેખાય છે ને એનો મતલબ એવો છે કે એણે મેસેજ રીડ કરી લીધો છે. અહીંયા ના કર્યો હોય તો બી કંઈ નહીં, એની સાથે કોઈ લેવા દેવા નથી. બટ હા, અહીંયા આપણી જે સ્ક્રીન છે ને આમાં બે દેખાય. જો અહીંયા કે અહીંયા મેં પહેલી વખત જે 2-3 તારીખનું મેન્ટેનન્સ હતું ને એના 4500 રૂપિયા બાકી છે, અને આના જે ટોટલ ચોથા મહિનાનો મેન્ટેનન્સનો જે મેસેજ નાખ્યો ને એનું ટોટલ 6800 રૂપિયા લેવાના થશે બધા પાસેથી અહીંથી. તો આ જે બધા છે ને એ શું છે, એ પેમેન્ટના મેસેજ છે. હવે આપણે સાંજે બેઠા હોઈએ અહીંયા અને પૈસા આપણે લેવાના હોય તો અહીંયા આપણે લઈએ કે ભાઈ હું 95 નંબરવાળા વિજયભાઈ છે, પેમેન્ટ આવ્યા, એણે કેશ આપ્યા, તો અહીંથી આપણે ક્લિક કરશું રિસીવમાં અને અહીંયા સીધું જ આવી જશે 850. રિસીવ પેમેન્ટ કરીશ ને અહીંયા એટલે અહીંયા આવી જશે. જો એનું પેમેન્ટ છે ને અહીંથી નીકળી ગયું. જેમ જેમ બધાના પૈસા લેતા જશો ને એમ આવી જશે. માનો કે 92 નંબરવાળા વિપુલભાઈ આપી ગયા અહીંયા, તો અહીંયા રિસીવ કરીશ અહીંયા અને રિસીવ પેમેન્ટ કરીશ એટલે 92 નંબરવાળાનું પેમેન્ટ આવી ગયું. બિહાઇન્ડ ધ સીન એટલે કે પાછલી સાઈડમાં છે ને હિસાબ છે ને ઓટોમેટિકલી થતો રહે. 2 જણા મેન્ટેનન્સ ભરી ગયા ને, હવે આપણે અહીંયા જોવું હોય ને અહીંયા પેમેન્ટ એન્ડ સ્ક્રીનની અંદર અહીંયા પાકા સરવૈયાની અંદર અહીંયા જાવ ને અહીંયા તો જો અહીંયા સભ્ય તરીકેથી આવક છે ને એ કેટલી થઈ છે, 2600 થઈ. હવે એની ઉપર હું અહીંયા ક્લિક કરીશ ને એટલે અહીંયા મને દેખાય અહીંયા જો કે જો 92 નંબરવાળા વિપુલભાઈ ચોવટિયાના 850 રૂપિયા આવ્યા છે, 95 નંબરના વિજયભાઈ મુલસાણીએ 850 રૂપિયા આપી દીધા છે. કઈ તારીખે આપ્યા? બીજી તારીખે. આજની તારીખ 2 છે ને એટલે આજની એન્ટ્રી પડે છે. જ્યારે તમે પેમેન્ટ કલેક્શન કરતા હો ને એ તારીખની ઓટોમેટિકલી એન્ટ્રી પડી જશે મકાન નંબર અને નામ સાથે. આપણે તો શું કરવાનું, ખાલી માનો કે હવે ત્રીજો કોઈ ભાઈ છે એ પેમેન્ટ આપવા આવ્યો ને એણે આપ્યું, તો આપણે આ સ્ક્રીનની અંદર ગયા, અહીંથી પેમેન્ટ લેવું કર્યું, અહીંયા કોના કોના બાકી છે તો આટલા 5100 રૂપિયા જે આવવાના બાકી છે ચોથા મહિનાના મેન્ટેનન્સ પેટે આપણે જે માગ્યા હતા ને એના. માનો કે 96 નંબરવાળા હિતેશભાઈ આપી ગયા તો રિસીવ કરવાનું, રિસીવ પેમેન્ટ. બસ આ 2 ટીક કરવાથી એટલે આવી ગયા એના પૈસા. તમે રોકડા લઈ લીધા અહીંથી એટલે આપણું જે રોકડ ખાતું છે ને અહીંયા એમાં એ છે ને એ આવતી જાય. જો 8550 છે ને એ રોકડ ખાતે આપણે આવી ગયા, અહીંયા આવી ગયા છે. જો અહીંયા આપણું જે રોકડ બેલેન્સ છે ને અહીંયા મેનેજ થઈ જાય. 8550 મારા રોકડ હતા ને તો કોના કોના હતા? 850 હિતેશભાઈના હતા, 850 વિજયભાઈ આપી ગયા, 850 બીજા વિજયભાઈએ 92 નંબરવાળા વિપુલભાઈ આપ્યા છે, વિજયભાઈ આપ્યા છે, બરાબર. વાડી બુકિંગમાંથી 100 રૂપિયા આવ્યા છે આપણે જે એડવાન્સ પહેલાં ભાઈ ડિપોઝિટ આપી ગયા એના, બરાબર. એ આમના આવેલા છે અને જૂની બેલેન્સ હતી મારી 5000 હતી. એટલે કેશનો હિસાબ અહીંયા તમારો પાકે પાકો રહેશે. અહીંયા તમારી જેમ જેમ એન્ટ્રીઓ પડતી જશે ને એમ બધી મંથ વાઇઝ તમને અહીંયા એન્ટ્રી છે ને એ દેખાતી રહે અહીંથી, બરાબર. અને ટોટલ સભ્ય તરફથી તમારી જે આવક છે ને એ અહીંયા દેખાય કે સભ્ય તરફથી તમારે આવકમાં જોવું હોય કે કોણ કોણ આવી ગયા છે તો અહીંયા દેખાઈ જશે અહીંથી. ટોટલ 3450 સભ્ય તરફથી જે કલેક્ટ થયા છે ને એ આ છે અહીંયા. હવે બેંક એકાઉન્ટ છે તો બેંક એકાઉન્ટમાં કેટલા છે? 12000 પડ્યા છે અહીંયા. હવે સભ્ય તરફથી તમારી પાસે જે આવક થઈ, કેશ તમારી પાસે જે પડી હતી એ કેશને હવે માનો કે બેંકની અંદર ટ્રાન્સફર કરવી હોય ને અહીંથી તો પણ કરી શકાય છે. કેવી રીતે? તો કે એના માટે તમારે શું કરવાનું, આ રોકડ આવક જાવક ઉપર જવાનું અહીંયા. તો રોકડ આવક જાવકની જે આપણી સ્ક્રીન છે ને એની અંદરથી ડાયરેક્ટ જો આપણે કોઈ ખર્ચા કરતા હોય ને તો એ આટલી જાતના ખર્ચા છે, સોસાયટીના ખર્ચા છે. આ સોસાયટીની આવક છે અહીંયા. તો સોસાયટી સફાઈ ખર્ચ તરીકે માનો કે કોઈને આપ્યા હોય, લાઇટ બિલના આપ્યા હોય, પાણી બિલના, તો આની ઉપર જ તમારે ટીક કરવાનું ખાલી અને ટીક કરીને પૈસા નાખી દેવાના. જેમ કે માનો કે સફાઈ ખર્ચવાળાને કોઈ પૈસા આપ્યા સોસાયટીએ અહીંયા, તો હું શું કરીશ, આની ઉપર ક્લિક કરીશ. હવે 2 ઓપ્શન છે, એની ઉપર ક્લિક કરું તો કાં તો રોકડેથી આપ્યા હોય કાં તો મેં સોસાયટીના બેંક એકાઉન્ટમાંથી આપ્યા હોય, બરાબર. માનો કે રોકડેથી આપ્યા છે અહીંથી એ આપણે લઈએ અહીંયા કે ભાઈ સાફ સફાઈવાળાને 500 રૂપિયા આપ્યા અહીંયા. અહીંયા નીચે લખીએ કે ના કે ભાઈ શેરી સાફ કરવા ના આપ્યા, મેઇન શેરી જે હતી એને સાફ કરવા ના આપ્યા અને હું અહીંથી સેવ કરી દઉં. ઓકે, તો મેઇન શેરી સાફ સફાઈના 500 રૂપિયા આવી ગયા, પતી ગયું. બસ ખાલી આટલું જ કરવાનું તમારે કે અહીંથી લાઇટ બિલ ભરવું હોય તો અહીંથી, પાણી બિલ ભરવો તો અહીંથી, સિક્યોરિટીને આપવાના હોય તો અહીંથી આપી દેવાના. આવી રીતે ક્લિક કરો ને તો સિક્યોરિટીને જે ચૂકવો ને એ લખીને સેવ કરવાનું. બસ બીજું કંઈ કરવાનું નહીં. બાકીનો બધો હિસાબ ઓટોમેટિકલી થયા કરે બેકએન્ડની અંદર. માનો કે આપણે જે સફાઈ ખર્ચવાળાને આપ્યા ને હવે કોઈ હિસાબ માંગે કે ભાઈ કઈ રીતનું છે અહીંયા, તો પાકા સરવૈયામાં જવાનું અહીંથી, બરાબર. કેશ રોકડમાં કેટલા 8050 જમા થઈ ગયા છે અહીંયા, તો
તો અહીંયા જો દેખાણો સાફ સફાઈના 500 રૂપિયા ગયા છે. જે ગયા હોય એ લાલ કલરમાં આવશે, આવા છે તો લીલા કલરમાં આવશે અહીંયા. એટલે આ મેન સાફ સફાઈના આપણે અહીંયા 500 રૂપિયા થયા. આપણી ક્લોઝિંગ બેલેન્સ કેટલી છે રોકડ? 8050ની છે. હવે આપણે વાત કરતા હતા કે ભાઈ રોકડમાંથી બેંકમાં ટ્રાન્સફર કરવા છે હવે સોસાયટીને, તો કઈ રીતે કરી શકે? તો પાછી રોકડ આવક જાવકમાં જાય અહીંયા બેંક ટુ કેશ છે. બેંકમાંથી રોકડ આપણે પાછા લઈ આવીએ અને આપણી જે રોકડ છે ને એ બેંકમાં જમા કરાવવી હોય ને તો અહીંથી કરાવી શકાય. હવે માનો કે મેન્ટેનન્સની બહુ બધી ઉઘરાણી ભેગી થઈ ગઈ, એક વખત રોકડ બધી આવી ગઈ, બીજે દિવસે માનો કે તમે બેંકમાં જમા કરાવડાવી દીધી, તો અહીંયા જવાનું અહીંયા કેશ બેંકની અંદર કેટલા જમા કરાવડાવવા છે અહીંયા. તો માનો કે મેં 3000 રૂપિયા જમા કરાવ્યા, બરાબર. અહીંયા 3000 છે ને, અહીંયા લખું મેં કે ભાઈ બેંકમાં જમા શેના માટેના, કે ભાઈ મારી પાસે જે પડ્યા હતા ને એમાંથી 3000 રૂપિયા અત્યારે જમા કરાવું છું અહીંથી, કારણ કે મેન્ટેનન્સમાંથી 3000 અત્યારે જમા કરાવું છું. ખાલી જમા હું અહીંયા લખું છું ને સેવ કરી દઉં છું અહીંયા. જે હું સેવ કરીશ ને અહીંયા તો શું થશે, તમારી જે રોકડ બેલેન્સ હતી ને એ ઓછી થઈ જશે ને બેંક બેલેન્સ હતી ને એ વધી જશે. જેમ કે હું અહીંયા જાઉં, અહીંયા પાકું સરવૈયું જોઉં છું અહીંયા, તો કેશ રોકડ હવે મારી પાસે કેટલી થઈ? 5050ની. એમ બેંક એકાઉન્ટમાં કેટલા થઈ ગયા? 15000 થઈ ગયા. કેશ રોકડનું ખાતું જોવું હોય તો એની ઉપર હું ટિક કરીશ તો અહીંયા મને દેખાશે કે જો 500 રૂપિયા સાફ સફાઈને ગયા અને 3000 રૂપિયા છે ને એ ફંડ ટ્રાન્સફર કરેલું છે મેં આમાં, એમાં જમા થયા છે અહીંયા. એટલે ફંડ ટ્રાન્સફર એટલે કે બેંકમાં ટ્રાન્સફર થઈ ગયા છે અહીંયા. હવે પાછું અહીંયા આવું અને મારું બેંકનું ખાતું જોઉં ને અહીંયા, તો અહીંયા દેખાય બેંક ખાતે છે ને જે 15000 એમાંથી 12000 જે હતા ટ્રાન્સફર ફીને આવ્યા હતા અને 3000 ફંડ ટ્રાન્સફર થઈને આવ્યા છે. એટલે કે રોકડમાંથી બેંકમાં આવી ગયા છે અહીંયા. એટલે હિસાબ તમારો અહીંયા છે ને એકદમ ક્લિયર રહે. બેંકમાં કેટલા પડ્યા છે, રોકડમાં કેટલા પડ્યા છે અને બીજી આવક જાવક જે છે આપણી એ બધી અહીંયા. જો સફાઈ ખર્ચ મેં નાખ્યો હતો ને, જેવી રીતે જેવા ખર્ચ થતા જશે ને એ આવશે. માનો કે સફાઈ ખર્ચ તમે જોશો ને એટલે આખું સફાઈ ખર્ચનું જ ખાતું ખુલશે. એમાં જેટલી વખત સફાઈ ખર્ચના કઈ તારીખે ચૂકવ્યા છે ને એ અહીંથી તમને દેખાઈ જશે. જો મેન શેરી સફાઈના 500 આપ્યા હતા, બીજી વખત કોઈ કાંઈ લઈ ગયું હોય, માનો કે કોઈ બીજો એવો ખર્ચ છે કે કોઈ ઇલેક્ટ્રિકનું નાનું એવું કામ છે, આપણે રામદેવ ઇલેક્ટ્રિક વાળા પાસેથી કરાવડાવ્યું, તો અહીંયા કેવી રીતે કરશું? રોકડ આવક જાવકમાં જશું અહીંથી, બરાબર. રિપેરિંગ ખર્ચ નાખી દઈશું. કંઈ રિપેર કરાવડાવ્યું, બોર્ડ રિપેરિંગ કરાવડાવ્યું, તો અહીંયા રિપેરિંગ ખર્ચ નાખ્યો અહીંયા. અને હું અહીંયા નાખું કે ભાઈ 450 રૂપિયા છે એ અહીંયા સ્વિચ બોર્ડના નાખ્યું કોઈ વાડીની અંદર, વાડી સ્વિચ બોર્ડ, અને સેવ કરી દઉં અહીંયા. તો જેવું હું સેવ કરીશ ને બસ પતી ગયું કામ. ઓટોમેટિકલી બાકીનો હિસાબ જ્યાં લખાવાનો હતો એ બધી જગ્યાએ લખાઈ ગયો. મારા રોકડ ખાતામાંથી જે રિપેરિંગ ખર્ચ તરીકે જવાના હતા એ વહી ગયા. હવે ખાલી મારે જોવું હોય તો ચેક કરવાનું રહે. અહીંયા પાકા સરવૈયામાં જાઓ અહીંયા અહીંથી, અને અહીંયા જઈશ ને અહીંયા તો જો રિપેરિંગ ખર્ચના આવી ગયા 450 રૂપિયા અહીંયા રિપેરિંગ ખર્ચ તરીકે આવી ગયા અહીંયા. અને એ મારી મેન જે રોકડ છે ને એના ખાતે હું જોઈશ ને તો અહીંયા જતા રહ્યા છે. જો 450 હતા ને એ ગયા અહીંથી. એટલે હવે મારી જે ક્લોઝિંગ બેલેન્સ હતી ને એ 4600 રૂપિયા રોકડ થઈ ગઈ અહીંયા. અને આ છે ને એ પાક્કી બેલેન્સ શીટ છે કે 20550 નો ટોટલ હિસાબ છે. એ આવ્યા ને 20550 ક્યાં ગયા ને એ આ સ્ક્રીનમાં દેખાય. જે ઇન શોર્ટ કહેવાનું એવું કે બ્લુ કલર છે ને એ આવક છે કે ક્યાંથી ઇન્કમ સોર્સ થયો છે, અને ગ્રીન કલર છે ને એ ક્યાં પડ્યા છે. એ ટોટલ તમારું 20550 નું અહીંયા એકાઉન્ટ મેનેજ થઈ જાય છે. હવે આપણે બીજી વાત કરીએ રોકડ આવક જાવકની અંદર. અહીંયા કે ભાઈ ટ્રાન્સફર ફીની આવક થઈ હોય ને અહીંયા તો તમે અહીંથી લઈ શકો છો, પણ આપણે છે ને ટ્રાન્સફર ફીનું અલગથી મોડ્યુલ બનાવેલું છે, તો એ મોડ્યુલ જોઈ લઈએ અહીંયા. ઓકે, તો હવે આપણે છે ને મકાન ટ્રાન્સફર છે ને એની ફંક્શનાલિટી જોઈએ. તો મકાન ટ્રાન્સફર કરતાં પહેલી બે વસ્તુ જોઈએ. એક તો જૂના મકાનના માલિક જે છે એ, અને નવા મકાનના જે માલિક છે ને એ બે માલિક જે છે એ એડ કરેલા હોવા જોઈએ સિસ્ટમની અંદર. તો હું શું કરું, એ કોઈ એક મકાન છે ને એની અંદર જૂના અને નવા સભ્ય બંનેને એડ કરી દઉં. અહીંયા હજુ મેં છે ને કોઈ સભ્યો એડ કર્યા નથી, એટલે હું શું કરીશ અહીંયા ન્યૂ મેમ્બર છે ને એમાં યાદ રહે એટલા માટે હું અહીંયા 100 નંબર લઈ લઉં. અહીંયા એ 100 નંબર ઉપર માનો કે એક કરતાં વધારે મેમ્બર હોય ને તમે એડ કરી શકો અહીંયા. તો હું અહીંયા જે છે ને એ એડ કરું છું અહીંયા કે ભાઈ નામ આપી દઉં હું કનુભાઈ, બરાબર, અને એનો મોબાઈલ નંબર આપું. હવે ગામનું નામ એડ કરવું હોય તો કરી શકાય. અહીંયા એ માલિક છે કે હા માલિક છે, એટલે અહીંયા શું કરું છું, 100 નંબરની અંદર એક કનુભાઈ છે એ મકાન માલિક તરીકે અહીંયા સેવ કરી દઉં છું. હવે બીજા નવા મેમ્બર આવે છે, માનો કે
તો એ બી 100 નંબરની અંદર મકાનની અંદર જે મકાન રાખે છે એનું નામ આપી દઈએ મનુભાઈ, એનો મોબાઈલ નંબર નાખીએ આપણે. એકચ્યુઅલમાં કેવું હોય કે નવા મેમ્બર આવે ને એના જ નામ એડ કરવા પડશે આપણે. અહીંયા મેં એડ નથી કર્યા ને એટલે મારે જૂના નવા બંને નાખવા પડ્યા. અહીંયા ઇઝ ઓનર છે તો કે હા, એ સેવ મેમ્બર કરી દઈએ, કારણ કે જૂના મેમ્બર તો ઓલરેડી એડ હશે જ. અહીંયા હવે મકાન ટ્રાન્સફર પર જવાનું. તો અહીંથી પહેલાં તો મારે નંબર સિલેક્ટ કરવાનું, ઓલરેડી સિલેક્ટ છે. હવે અહીંયા છે ને હું સર્ચ કરીશ અહીંયા કે ભાઈ કોનું મકાન હતું, કે કનુભાઈ, બરાબર, કનુભાઈનું મકાન હતું. અહીંયા સિલેક્ટ કરીશ કોના નામે ટ્રાન્સફર કરવું છે, કે મનુભાઈના નામે ટ્રાન્સફર કરવું છે. તો આ મનુભાઈના નામે એ ટ્રાન્સફર થાય. કનુભાઈનું મકાન મનુભાઈના નામે ટ્રાન્સફર થાય છે. ટ્રાન્સફર ફી જે છે ને એ આપણે સિલેક્ટ કયા તારીખે મકાન જે ટ્રાન્સફર થયું ને જૂનું, તો એ આપણે અહીંથી જૂની ડેટ સિલેક્ટ કરી શકાય. અહીંથી માનો કે ગયા મહિનાની 15 તારીખે મકાન વેચવાનું, તો અહીં આપણે માર્ચ મહિનાની 15 તારીખ આપણે નાખી દઈએ. ઓકે, કે ભાઈ 5 મહિનાની 15 તારીખે ટ્રાન્સફર થયું, એની ટોટલ ટ્રાન્સફર ફી છે આપણે 25,000 રૂપિયા. ઓકે, તો અહીંયાથી નાખી દેવાની. અને હા, એ ભાઈ આવ્યા હોય ત્યારે આપણે રેકોર્ડ નાખતા હોય ને એ કોઈ એડવાન્સ પેટે કંઈ આપતા હોય ને તો અહીંયા આપણે એડ કરી દેવાની. નહીં આપે તો કંઈ નહીં, બરાબર. જ્યારે પહેલી વખત આપણે એન્ટ્રી પાડીએ છીએ ત્યારે સપોઝ કે એણે 5,000 રૂપિયા આપ્યા તો આપણે અહીંયા ટ્રાન્સફર ફી નાખી દઈએ, બરાબર. ઓનલાઈન પે કર્યા હોય તો અહીંથી આપણે ટીક રાખવાનું, અને કેશ આપ્યા હોય તો ત્યાં ઓનલાઈન પે કરીને સોસાયટીના ખાતામાં આવી ગયા હોય અહીંયા તો આપણે છે ને અહીંયા એનો યુપીઆઈ આઈડી જે હોય ને એ નાખી દેવાનું. હવે આ આઈડીથી ઓનલાઈન પે સોસાયટીના ખાતામાં એમણે કરી દીધા છે અહીંયા. અને હાઉસ ટ્રાન્સફર હાઉસ કરી દેવું અહીંયા, એટલે મકાન છે ને એ હવે કોના નામે, એ આ મનુભાઈના નામે ટ્રાન્સફર થઈ જાય અહીંયા સોસાયટીના રેકોર્ડમાં. જો ટ્રાન્સફર થઈ ગયું અહીંયા. હવે જો તમે પાકા સરવૈયામાં આપણે પાછા આવીને જોઈએ જે ટ્રાન્સફર થયો ને એની ઇફેક્ટ શું આવી છે. પાકા સરવૈયાની અંદર હું જોઈશ ને તો 4,600 છે ને એ અહીંયા જુઓ તમે 17,000 રૂપિયા ટ્રાન્સફર ફીની આવક થઈ ગઈ. કેમ કે 12,000 રૂપિયા હતી ને 100 નંબરના મકાનવાળા ભાઈને 5,000 જમા થયા. આ ઓટોમેટિકલી થઈ ગયા છે અહીંયા. હવે માનો કે ફરી વખત અહીંયા તમારે ટ્રાન્સફર ફી જોવી છે આખી સોસાયટીની તો અહીંથી જોઈ શકો છો અહીંયા. તો કે જો ટ્રાન્સફર જેવી છે ને એ 99 નંબરવાળા મહેશભાઈનું એક મકાન ટ્રાન્સફર થયું છે 13,000 વાળું, અને આ 100 નંબરવાળા કનુભાઈનું મકાન ટ્રાન્સફર થયું છે અહીંયા. એના 25,000 હતા, એમાંથી 20,000 પેન્ડિંગ બોલે છે અહીંયા, બરાબર ને. 5,000 રૂપિયા એને પે કરી દીધેલા છે. પેન્ડિંગ વાળું લિસ્ટ તમારે જોવું હોય ને તો અહીંયા પેન્ડિંગ વાળા છે. આખી જેને ટ્રાન્સફર ફી ભરી દીધી હશે ને એ લિસ્ટ અહીંયા દેખાશે. માનો કે આપણે આ ભાઈ છે ને આખી આ 100 નંબરનું મકાન છે એના 25,000 રૂપિયા હતા એ હવે પે કરી દે છે અહીંયા. તો બાકી કેટલા હતા ને, જો 20,000 બાકી હતા ને એટલે ઓટોમેટિકલી અહીંયા 20,000 આવી જ ગયા, અને સીધું મારે સેવ જ કરવાનું, બીજું કંઈ નહીં કરવાનું. એટલું સિમ્પલ છે અહીંયા. સીધું કે ટ્રાન્સફર ફીના ઉપર ક્લિક કર્યું ને અહીંયા સેવ કરી દીધું ને એટલે એની ટ્રાન્સફર ફી જમા થઈ ગઈ. ઓકે, જો 25,000માંથી 25,000 આવી ગયા. પેન્ડિંગમાં એનું નામ નથી પણ ચૂકવી દીધેલું જે પેડ છે ને એમાં આવી ગઈ કે ભાઈ કનુભાઈનું ટોટલ ટ્રાન્સફર ફી પેડ થઈ ગઈ છે અહીંયા. ઓલ ટ્રાન્સફર ફી કરશો તો બધી ટ્રાન્સફર ફી દેખાશે. પેન્ડિંગ જેની હશે એ અહીંયા દેખાશે, અને પે જેણે કરી દીધેલી છે એ અહીંયા દેખાશે. અને ઓટોમેટિકલી તમારા સરવૈયાની અંદર જે આવક જાવક છે એમાં એની ઇફેક્ટ આવી ગઈ છે. જો 24,600 થઈ ગયા અહીંયા, એમાં 20,000 રૂપિયા આવી ગયા. જોઈએ ઓટોમેટિકલી આવી ગયા. કોઈ અહીંયા એન્ટ્રી આપણે પાડવા નથી ગયા કે રોકડા 20,000 આવ્યા. આ ખાતા છે ને એ ઓટોમેટિક જ બનતા જાય અહીંયા પાછળ. અહીંયા થઈ ગયા ને અહીંયા પાછામાં અહીંયા આપણે જઈએ તો હવે આપણી પાસે જો ટોટલ 45,500નો હિસાબ થઈ ગયો અહીંયા, અને ક્યાં છે એની આપણને ખબર પડે. અહીંયા પાછા અહીંયા આવી ગયા. હવે આપણે જોઈએ અહીંયા કે રોકડ આવક જાવક છે ને એના થોડાક 1-2 એક્ઝામ્પલ જોઈએ અહીંયા. તો રોકડ આવક જાવક ઉપર હું જાઉં અહીંથી સોસાયટીની અંદર, માનો કે પાણી બિલ કે સિક્યોરિટી ખર્ચ કર્યો. અહીંયા સિક્યોરિટી ખર્ચ કર્યો તો સિમ્પલ અહીંયા સિક્યોરિટી ખર્ચ ઉપર ક્લિક કરવાનું. સિક્યોરિટી વાળાને આપણે કેટલા ચૂકવ્યા તો કે ભાઈ 8,000 રૂપિયા આપ્યા અહીંયા. તો 8,000 રૂપિયા આપ્યા, અહીંથી રોકડ આપ્યા હોય તો સોસાયટીના રોકડ એકાઉન્ટમાંથી માઇનસ થઈ જશે. બેંક એકાઉન્ટમાંથી આપ્યા હોય તો બેંક એકાઉન્ટમાંથી માઇનસ થઈ જાય. અહીંથી માનો કે હું રોકડ આપું છું 8,000 રૂપિયા, અહીં આપી દઉં કે ભાઈ પાછલા મહિનાના આપ્યા, અહીંયા ત્રીજા મહિનાના બાકી હતા ઈ આપ્યા, અહીંયા લખી દીધું અને સેવ કરી દીધું. એટલે 8,000 રૂપિયા ત્રીજા મહિનાના સફાઈવાળાને બાકી હતા એ આપી દીધા, પતી ગયું. that's all. હા, જોવું હોય તો ક્યાંથી ખબર પડે? અહીંયા પાકા સરવૈયાની અંદર કેશ રોકડમાં જોઈ લઈએ આપણે. અહીંયા 8,000 રૂપિયા અહીંથી ગયા આપણે એક્સપેન્સની અંદરથી છે, અહીંયા દેખાય છે. અહીંયા
એટલે કે કેવું કે અહીંયા ઓવરઓલ જે બધી વસ્તુ સોસાયટીની જરૂર છે ને એ તમે વાડી બુકિંગ કરી શકો, મકાન ટ્રાન્સફર કરી શકો, અને તમારા જે હિસાબ છે એ અહીંથી પાક્કો હિસાબ છે ને એ ઓન ધ સ્પોટ અહીંથી મળી જાય. બીજા નંબરમાં અહીંયા હવે બીજી કોઈ ફંક્શનાલિટી છે આપણી પાસે તો કે હા, રોલ ચેન્જ કરવાની ફંક્શનાલિટી બચે છે અહીંથી. રોલ ચેન્જ કરવાનો એટલે કેવું કે માનો કે કોઈ પ્રમુખ બદલાય કે કોઈ ખજાનચી બદલાય કે એવું હોય અને રોલ ચેન્જ કરવાનો થાય તો અહીંથી જેની પાસે રાઇટ છે એ રોલ ચેન્જ કરી શકશે અહીંથી. માનો કે વિજયભાઈ મુલસાણી અત્યારે એઝ એ પ્રમુખ છે પણ હવે નથી ને એને મેમ્બર બનાવવા છે તો અહીંથી એડિટ કરીને અહીંથી ચેન્જ કરી દેશો. પ્રમુખ છે ઉપપ્રમુખ, ખજાનચી મેમ્બર કે કમિટી મેમ્બર અહીંથી. તો જે પ્રમુખ છે એ હવે મેમ્બર બની જાય તો અહીંથી શું કરવાનું, એને મેમ્બર બનાવી દેવાનું, અહીંથી એને સેવ કરી દેવાનું. તો એનો રોલ હવે શું થઈ જશે, મેમ્બરનો થઈ જશે અહીંથી. જેવું તમે અહીંયા ટીક કરશો ને તો રોલ બદલાઈ જાય અહીંથી, બરાબર. પણ હું ટીક નહીં કરતો કેમ કે હું અહીંયા ટીક કરીશ ને તો આ દેખાતું પાછું બધું બંધ થઈ જશે, મને ક્લોઝ કરી દઈએ અહીંયા. એટલે એવી રીતે છે ને અહીંથી રોલ ચેન્જ કરી શકાય અને તમારો જે હિસાબ કિતાબ છે ને એ આની અંદર પાક્કો ક્લિયર તમે રાખી શકો અહીંયા. તો આ હતું આપણી જે સોસાયટીની મેન્ટેનન્સ એપ હતી ને એનું ડેમોન્સ્ટ્રેશન. કોઈને જો કંઈ જરૂર હોય ને ડાયરેક્ટ જોવું હોય મોબાઈલની અંદર લાઈવ, બરાબર, તો મારો કોન્ટેક્ટ કરજો. 95 નંબર શિવ બંગલોઝમાં છું અને મારો ફોન નંબર છે 9173544430 ઉપર. તમે કોલ કરીને મને પૂછી લેજો તો હું તમને લાઈવ ફોનની અંદર આનો ડેમો છે ને એ બતાવી દઈશ. તો આજના માટે આપણે આટલું રાખીએ. એવું લાગે ને તો આપણે એનો ડેમો એક એરેન્જ કરશું અને જે કંઈ તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય ને તો એ મને કહેજો તો એ પ્રમાણેનું આપણે કંઈ આની અંદર સોલ્યુશન મતલબ કઈ રીતે થઈ શકે એ હું તમને બતાવીશ. ધન્યવાદ, આભાર.